વડોદરા જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું 32 અધિવેશન સીસી મહેતા હોલમાં યોજાયું। ગુજરાત પત્રકાર એકતા પરિષદનું 32મું અધિવેશન વડોદરા જિલ્લાના યુનિવર્સિટી સીસી મહેતા હોલમાં યોજાયું, જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા તેમજ વડોદરા પત્રકાર એકતા પરિષદની તમામ ટીમ સાથે મળી અને અધિવેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને આ અધિવેશનમાં વડોદરા જિલ્લાના 2 ધર્મગુરુઓની હાજરીમાં અધિવેશન યોજાયું હતું અને ગુજરાતભરમાંથી પ્રદેશ ઝોન રબારી જિલ્લા પ્રમુખ તેમજ પત્રકારોની મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં અધિવેશન યોજાયું અને અધિવેશન પૂર્ણ થયા બાદ વડોદરા જિલ્લા પત્રકાર એકતા એક કરી શકે ગિફ્ટનું પણ વિતરણ કરવામાં આવ્યું અને સાથે ભોજનનું પણ આયોજન કરાયું હતું અને ગુજરાતભરમાંથી દરેક પત્રકારો ભેગા મળી અને ગુજરાત સરકાર સામે જે માંગણીઓ છે તેની પણ મહત્વની ચર્ચા અધિવેશનમાં જણાવવામાં આવી હતી અને સાથે પત્રકારોને પણ એક થઈ અને રહેવાની માર્ગદર્શન ગુજરાત પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પંચમહાલ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, ભાવનગર, જામનગર આમ દરેક જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં વધારો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, પંચમહાલ સત્ય ન્યૂઝ, વડોદરા। જે વડોદરાની અંદર અધિવેશન યોજાણું છે એમાં આપ શું કહેવા માંગો છો? અમારા પત્રકાર એકતા પરિષદ દ્વારા તબક્કાવાર એક જિલ્લા જ્યાં સંગઠનના કામ પૂર્ણ થઈ ગયા છે ત્યાં અધિવેશનનો કાર્યક્રમ ચાલુ કર્યો છે। ગૌરવ સાથે કહું છું, 31 જિલ્લા પૂરા કરીને 32મું અધિવેશન છે વડોદરાનું। 33 જિલ્લા છે, 34 કારોબારી છે, પણ એક જિલ્લો વધ્યો છે, 35 કારોબારી બનશે। પણ 252 તાલુકા મહિલા વિંગ અને લીગલ વિંગ સાથેનું 10,000 પત્રકારો સાથે જોડાયેલું આ પહેલું સંગઠન છે। વિશ્વમાં ગૂગલમાં સર્ચ કરવું હોય તો કરી લેજો, 5,000 કરતાં વધુ પત્રકારોનું એક પણ સંગઠન નથી, જ્યારે 10,000 પત્રકારોની સંખ્યા સાથેનું સંગઠન છે। થોડા ટાઈમમાં વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે, ત્યારે અમને જ્યારે સન્માનિત કરવામાં આવશે ને પ્રમાણપત્ર મળશે ને, ગિનીઝ બુકમાં નામ નોંધાશે ને, ત્યારે અમને એમ થશે કે અમે પાડેલો પરસેવો સાર્થક થયો છે। પત્રકારોને સંગઠિત કરવા પડે એ મજબૂરી નહીં, જરૂરિયાત છે। ગુજરાતે પત્રકારોએ નેતાઓને મહાકદ ઉપર બેહાડી દિલ્હીના તખ્તા ઉપર બેસાડ્યા, એ જ પત્રકારોની અવગણના સૌથી વધુ દેશમાં ગુજરાતમાં થઈ રહી હોય ત્યારે મૂંગું મરવું અમારા માટે શરમજનક છે। એટલા માટે પત્રકારોની સમસ્યાઓને ઉજાગર કરવા માટે અમે અધિવેશનના માધ્યમથી, મિટિંગોના માધ્યમથી સરકારના કાન ભંભેરવાનું કામ કરીએ છીએ। સરકાર જ્યારે જાગે ત્યારે, ગમે ત્યારે કુંભકર્ણની નિદ્રા પણ 6 મહિને ઉડી ગઈ હતી, તો સરકારની પણ ઉઠશે અને અમારા પ્રશ્નો હલ થશે, અમને 100% વિશ્વાસ છે।